क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। इंडिया टेक पार्टनर फोन वाले प्रेजेंस टेक कैपिटल में તમારું સ્વાગત છે। હું છું હિમ। લાસ્ટ ટાઈમ આપણે ફોન વાલેના મોટેરાવાળા આઉટલેટ ઉપર ગયા હતા, ત્યાં આપણે સેમસંગ S25 નો સુપર રિવ્યૂ કર્યો હતો। આજે આપણે શાસ્ત્રીનગરના આઉટલેટ ઉપર છે, જ્યાં ક્યારે ભીડ ઓછી થતી મેં નથી જોઈ। જો તમે ગાટલોડિયા રહેતા હો, ચાંદલોડિયા રહેતા હો, ઇવન રાણીપ રહેતા હો, ભુયંગદેવ રહેતા હો, નારણપુરા રહેતા હો અને તમને ફોન લેવાનું મગજમાં આવે તો સૌથી પહેલાં તમને શાસ્ત્રીનગરનો રોડ મગજમાં આવશે, કારણ કે અહીંયા બહુ બધી ફોનની દુકાન છે। એમાંય સૌથી પહેલાં તમને ફોન વાલે મગજમાં આવશે, કારણ કે સૌથી મોટી દુકાન ફોન વાલેની છે। આજે આપણે વિવો V50 નો સુપર રિવ્યૂ કરવા માટે અહીંયા આવી ગયા છે, કારણ કે વિવો V50 એ મિડ રેન્જમાં અત્યારે બહુ જ ડિમાન્ડમાં છે। એટલે શાસ્ત્રીનગરના ફોન વાલેના આઉટલેટ ઉપર વિવો V50 નો આજે આપણે સુપર રિવ્યૂ કરીશું। આવો। તો જેમ મેં તમને કહ્યું, આની પહેલાં આપણે ફોનવાલેના મોટેરાવાળા આઉટલેટ ઉપર ગયા હતા અને ત્યાં આપણે સેમસંગ S25 સિરીઝનો રિવ્યૂ કર્યો હતો અને પછી મેં તમને કહ્યું હતું કે તમે ડિસાઇડ કરજો તમારે S25 સિરીઝ લેવાય કે ના લેવાય। પણ મિડ રેન્જમાં અત્યારે બીજો એક ફોન છે, એની બહુ જ ડિમાન્ડ છે, જે મારા હાથમાં છે। ફોનનું નામ છે વિવો V50। અત્યારે બે કલરમાં છે, રોઝી રેડ અને સ્ટેરી બ્લુ। આ સિવાય ગ્રે કલરમાં પણ આ ફોન આવે છે। અત્યારની બહુ ડિમાન્ડ છે, લગભગ 37,000 થી 41,000 રૂપિયા સુધી પ્રાઇસ રેન્જમાં તમને ફોન મળી જાય છે। પણ આની ડિમાન્ડ કેમ છે, આના સ્પેસિફિકેશન કયા કયા છે, આના કેમેરા કેવા છે, બધી જ ડિટેલ આપણે જાણીશું વિવોના સેલ્સ પર્સન પ્રવીણભાઈ જોડેથી। પ્રવીણભાઈ, મને સૌથી પહેલાં એ કહો કે આની ડિમાન્ડ કેમ છે આટલી બધી? ડિમાન્ડ તો સાહેબ પહેલી વસ્તુ તો એ કે તમે આની અંદર જે ફીચર્સ મળી રહ્યા છે એ એક મિડ રેન્જની અંદર મળી રહ્યા છે, દરેક કસ્ટમર એને પરચેઝ કરી શકશે। ઓકે, બરાબર। હવે એની ડિમાન્ડ એના માટે છે કે પહેલી વસ્તુ તો આ ફોન બહુ જ લાઇટ વેટ ને સ્લિમ છે। ઓકે, કેમ કે એની અંદર 6000 mAh બેટરી નાખવામાં આવી છે કંપનીની। પ્લસ આ ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો 4D કર્વ ડિસ્પ્લે તમને મળી હશે, જે વિવોના X સિરીઝમાં તમને જોવા મળે છે, જે X સિરીઝ એક હાઈ લેવલમાં છે, જે એ જ ડિસ્પ્લે તમને આમાં જોવા મળશે 4D કર્વ ડિસ્પ્લે। ઓકે, બીજા વાત કરીએ આમાં કેમેરાની, તો ફ્રન્ટનો કેમેરો તમને 50 મેગાપિક્સલ મળી જશે, બેકનો પણ કેમેરો તમને 50 મેગાપિક્સલ મળી જશે। ઓકે, પ્લસ કેમેરાની અંદર તમને એક લેન્સીસ સારો મળશે, જે ઝાઇસ કંપનીનો લેન્સ છે, ઓકે, જે ઓલરેડી નાસામાં યુઝ થાય છે, જે એ જ કંપનીનો લેન્સ તમને આમાં મળશે। નાસામાં યુઝ થાય? હા, એ જ કેમેરો તમને આમાં મળશે। ઓકે। બીજી વસ્તુ કે આમાં ફ્લેશ લાઇટની વાત કરીએ હા, તો તમને ઓરા સ્ક્રીન લાઇટ મળશે। ઓકે, ઓરા સ્ક્રીન લાઇટનો મતલબ એ છે કે તમને જ્યારે પણ આપણે ફોટોગ્રાફી કરીએ છીએ તો શું થાય છે કે આપણે વ્હાઇટનેસ વધારે આવી જાય, એને જ મેનેજ કરવા માટે કંપની તમને ઓરા સ્ક્રીન લાઇટ આપે છે, જેની અંદર શું થશે કે જ્યારે પણ તમે ઓરા સ્ક્રીન લાઇટ ચાલુ કરશો ઓકે, તો આમાં તમને વ્હાઇટ પણ મળશે, આમાં ટેમ્પરેચર પ્રમાણે ફોટોગ્રાફી કરવી હશે તો, પ્લસ અમે વાર્મ કરવી હશે તો તમે વાર્મ બી કરી શકશો। ઓકે, આખો કલર ચેન્જ થઈ ગયો? કલર ચેન્જ થઈ જશે। ઓકે, વ્હાઇટ પછી ઓરેન્જ થઈ ગઈ, બંને તમે કરી શકશો। જેવો ટેમ્પરેચર એવી રીતની ફોટોગ્રાફી તમે કરી શકશો, તમારે કોઈ જ પ્રોબ્લેમ અમારાને નહીં મળે। બીજી વસ્તુ આમાં વાત કરીએ આમાં ચાર્જરની, તો આમાં તમને 90 વોટનો ફ્લેશ ચાર્જર મળી જશે। કેમ કે 6000 mAh ની બેટરી છે તો તમારે ફાસ્ટ ચાર્જ બી કરવું પડશે, તો એના માટે કંપની 90 વોટનો ફ્લેશ ચાર્જર આપ્યો છે। પ્લસ બીજી વસ્તુ એની અંદર પ્રોસેસરની વાત કરીએ તો સારામાં સારો જે પ્રોસેસર અત્યારે માર્કેટમાં છે, આટલો જૂનો જાણીતો, જેનું નામ છે સ્નેપડ્રેગન। ઓકે, જે એની અંદર ચિપસેટની વાત કરીએ, સ્નેપડ્રેગનનો 7 Gen 3 નો પ્રોસેસર મળી જશે, જે બહુ જ સારો પ્રોસેસર છે। કેમ કે કંપની 3 સિરીઝની અંદર આપી ચૂક્યા છે અને રિવ્યૂ પણ બહુ સારા છે, એટલે કંપની એ જ વસ્તુ પાછી નાખી છે કે કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ નહીં આવે। ઓકે, એ બધી વસ્તુ તમને આમાં મળશે। બિલકુલ। આઈપી રેટિંગ્સ કેટલા છે? 68, 69 અને ડસ્ટ અને વોટરપ્રૂફ છે? હાજી, એ બી ખૂબ જ સારો કંપની ફીચર્સ આપ્યો છે કે ઘણા લોકોના હવે કન્સલ્ટ હોય છે કે ફોન પાણીમાં પડી ગયો અને અંદર પાણી જતો રહ્યો છે, તો કંપની IP68 ની રેટિંગ પ્લસ 69 ની રેટિંગ તમને આપી છે, જેની અંદર શું થશે કે તમારો ફોન 1.5 મીટર પાણીમાં પણ જતો રહેશે 30 મિનિટ સુધી, તો કંપનીને કોઈ પ્રોબ્લેમ નહીં આવે। 1.5 મીટર સુધી પાણીમાં રહે છે 30 મિનિટ સુધી, તો બી ફોન ચાલશે એવો ને એવો? હા, પ્લસ અંડર વોટર ફોટોગ્રાફી બી થશે? એ બી થશે। ઓકે, એ બી તમારે કરવી હશે તો અંડર ફોટોગ્રાફી તમે કરી શકો વોટરની અંદર। ઓકે, એ બી તમે કરી શકશો આમાં। ઓકે, બીજા એઆઈ ફીચર્સ કયા છે આમાં? જો એઆઈ ને ફીચર્સની વાત કરીએ તો અત્યારે માર્કેટમાં ખૂબ જ બધી જ કંપનીમાં તમને એઆઈ ના ફીચર્સ જોવા મળે છે। જે એક સારામાં સારો ફીચર્સની વાત કરું તો અત્યારે એક એઆઈ ઇરેઝર તમને 2.0 આમાં એની અંદર મળે છે, જેની અંદર શું થશે
કે જ્યારે પણ આપણે ફેમિલીનો કોઈ ફોટો પાડીએ છીએ ઓકે તો આમાં શું થાય છે કે કોઈ ને કોઈ માણસ તમને વચ્ચે જોવા મળે છે Okay. પણ આપણો ફેમિલીનો ફોટો નહીં હોય એના કરતાં તો લોકો બીજા દેખાય છે આપણને પણ એની અંદર જે ફીચર્સ આપ્યો છે તમને એમાં બધાને જ તમને રિમૂવ કરી શકશો Okay. આનો એઆઈ એટલો સ્ટ્રોંગ છે કે પાછળ જે વસ્તુ હશે પાછો જાતે અને સેન્સ કરીને એને કોમ્પ્રોમાઇઝ કરી દેશે ઓકે એટલે બેઝિકલી એઆઈ ઇરેઝર છે. તમે ફેમિલીનો ફોટો પાડતા હો અને પાછળ એવી કોઈ વસ્તુ અનવોન્ટેડ હોય જે તમારે જોઈતી ના હોય તો એ ઇરેઝરથી તમે એને હટાવી શકો. અચ્છા, સેમસંગ S25 સિરીઝ કારણ કે તો ફ્લેગશિપ સિરીઝ છે, એમાં નોઇઝ એઆઈ નોઇઝ રિડ્યુસનું પણ એક એઆઈ ફીચર હતું. એવું કોઈ ફીચર છે આમાં કે જે ઓડિયો આવતો હોય વગર કામનો એ બી એઆઈથી તમે હટાવી શકો? એના માટે કંપનીએ તમને ડાયરેક્ટ નોઇઝ કેન્સલેશન આપ્યો છે. ઓકે, એની કોઈ જરૂર બેઝિકલી નથી. એઆઈ ફીચર નથી કારણ કે પ્રાઇસ રેન્જ એમાં વધારે છે. એની કોઈ રિક્વાયરમેન્ટ નથી આ કેમ mid કે range આ નો જે phone મિડ છે. રેન્જના કસ્ટમર હોય છે એમની એટલો કન્સર્ટ નથી એ વસ્તુનો. Okay. એના માટે કંપની ઓલરેડી તમને નોઇઝ કેન્સલેશન આપ્યો જ છે Okay. જે બહારનો અવાજ તમને ઓછો જ આવશે Okay. એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, પણ અત્યારે સેમસંગમાં એક નવો ફીચર જેમ કે તમે કીધું કે સેમસંગનો એક હાઈ રેન્જનો ફોન છે લાખ રૂપિયાની આજુબાજુ જેની અંદર ફીચર્સ મળે છે તમને એક લાઈવ કોલ ટ્રાન્સલેટનો. હવે એ ફીચર્સ તમારે યુઝ કરવું હોય તો તમારે લાખ રૂપિયા ખર્ચવા પડશે પણ એનો સોલ્યુશન કંપની વિવો V50માં તમને આપ્યો છે જે એઆઈ લાઈવ કોલ ટ્રાન્સલેટ તમને જોવા મળશે. જેમ કે બહારનો તમારો કોઈ કોલ આવતું હોય જેની અંદર ચાઇનીઝમાં બોલતું હોય કે ઇંગ્લિશમાં બોલતું હોય તો આના બધા જ તમારે જે ટ્રાન્સલેશન છે તમારા ફોનની અંદર ડાયરેક્ટ જોવા તમને મળશે લાઈવ કોલ ટ્રાન્સલેટમાં. Okay. તમે તમારી ભાષામાં બોલશો તો એને એની ભાષામાં સંભળાઈ જશે એટલે તમારો કન્વર્ઝેશન સારો થઈ જશે. એટલે બેઝિકલી જો ફોન તમારે એ લેંગ્વેજને સપોર્ટ કરતો હોય, ધારો કે સામેવાળો કોઈ વ્યક્તિ ફ્રેન્ચમાં બોલતો હોય અને તમારે એને ગુજરાતીમાં સાંભળવું હોય અને વિવો આ તમારો વિવો V50 ગુજરાતીને સપોર્ટ કરતો હશે તો તમે ડાયરેક્ટ એઆઈ થ્રુ એ જે પણ ભાષામાં બોલતો હશે તમે ગુજરાતીમાં સાંભળી શકશો. ઓકે, બીજું આની પ્રાઇસ રેન્જ કઈ છે? કેટલા જીબીની રેમ, કેટલા જીબી સ્ટોરેજ થાય છે અને એક્સટેન્ડ કેટલા સુધી થઈ શકે, કેટલા જીબી સુધી? ઓકે, એની અંદર 3 વેરિયન્ટ કંપની આપ્યા છે. ઓકે, જે ફર્સ્ટ ઓફ ઓલ તો વાત કરીએ 35,000નો તમને એક ફોન જોવા મળશે જેની અંદર 8 જીબીની રેમ ને 128 જીબી સ્ટોરેજ તમને મળશે. ઓકે, બીજો જે વેરિયન્ટ છે 37,000નો છે જેની અંદર 8 જીબીની રેમ પ્લસ 256 જીબીનો સ્ટોરેજ તમને જોવા મળશે. ત્રીજા વેરિયન્ટની વાત કરીએ તો 41,000નો છે જે લોકોને વધારે સ્ટોરેજનો કન્સર્ટ હોય તો એની અંદર એક મેનેજ કરી શકશે કેમ કે એની અંદર 41,000ની અંદર 12 જીબીની રેમ ને 512 જીબી સ્ટોરેજ તમને જોવા મળશે. ઓકે, સો બેઝિકલી તમારું બજેટ જો 35,000થી 40,000ની આજુબાજુ હોય તો વિવો V50નો જે આ ફોન છે, આ બે કલર તમે મારા હાથમાં જોઈ રહ્યા છો, આની સિવાય મેં કહ્યું ગ્રે કલર આવે છે. મને પર્સનલી આ જે ફોન છે એ આ બજેટમાં સારો લાગી રહ્યો છે પણ તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે વિવો V50 બાય કરવો છે કે નહીં. અચ્છા, એક લાસ્ટ ક્વેશ્ચન રહી ગયો, બોલો, ફોન વાલેમાં શું ડિસ્કાઉન્ટ મળવાનું છે? જો સાહેબ બધાને જ ખબર છે આખા માર્કેટને ને આખા લોકોને મારા જેટલા પણ કસ્ટમર છે જે યુઝર છે બધાને જ ખબર છે કે ફોન વાલેની અંદર તમને ઓફર હોય કે ના હોય તમારા માટે કરી જ આપવાના છીએ. ઓકે, આ ફોનની વાત કરીએ વિવો V50માં તો તમને સૌથી પહેલાં તો તમને 10% કેશબેક મળી જશે ક્રેડિટ કાર્ડની ઉપર જે ફ્લેટ તમને 10% કેશબેક મળશે. Okay. પ્લસ ઈએમઆઈનો પણ ઓપ્શન છે જે ઇઝી ઈએમઆઈ તમે કરાવી શકશો આમાં નો કોસ્ટ ઈએમઆઈ. પ્લસ અમારે ફોન વાલે તરફથી જો આ તો રહ્યો તમારે કંપનીનો ડિસ્કાઉન્ટ પ્લસ અમારા તરફથી જે સ્ટોર ડિસ્કાઉન્ટ થશે એ બી તમને કરવામાં આવશે. પ્લસ બીજી વસ્તુ તમારે અમારા તરફથી જે ગિફ્ટ હશે ફોન વાલે તરફથી એ બી તમને આપવામાં આવશે. વાહ, તો ભાઈ બેઝિકલી તમને ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે અને ગિફ્ટ પણ મળવાની છે ફોનવાળી તરફથી. તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે વિવો V50 ખરીદવો છે કે નહીં. જો ખરીદવું હોય તો ક્યાંથી ખરીદવાનું એ તો મેં તમને કહી દીધું કારણ કે સૌથી વધારે તમને ફાયદો થશે તો એ થશે ફોનવાલે. તો ન્યૂ ટેક ઇન ટાઉનમાં આપણે વિવો V50નો સુપર રિવ્યૂ કરી દીધો છે. હવે તમારે નક્કી કરવાનું છે કે વિવો V50 તમારે બાય કરવો છે કે નહીં. પણ જો બાય કરવો હોય તો ક્યાંથી કરવાનો? ફોનવાલેમાંથી, કારણ કે સૌથી વધારે ડિસ્કાઉન્ટ તમને મળશે ફોનવાલેમાં.